હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર, યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. તો એમાં આપણે વાત કરીએ સૌથી પહેલા પ્રસ્તાવના. તો ભારતના બંધારણમાં ભાગ 1માં અનુચ્છેદ 1-4માં સંઘ અને તેના રાજ્યક્ષેત્રનો ઉલ્લેખ છે. અનુચ્છેદ 1માં કહેવામાં આવ્યો છે કે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો સંઘ હશે. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી યુનિયન ઓફ સ્ટેટ્સ, જેમાં ભારત શબ્દ દેશનું નામ અથવા સંઘ શાસન પ્રણાલી દર્શાવે છે. ભારતમાં સંઘ માટે ફેડરેશન શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો નથી. એના માટે શબ્દ યુઝ કરવામાં આવ્યો છે યુનિયન. યુનિયન શબ્દ કેનેડાના બંધારણમાંથી કહેવામાં આવ્યો છે. બંધારણ સભાના કેટલાક સભ્યો પરંપરાગત નામ ભારત, જ્યારે કેટલાક આધુનિક નામ ઇન્ડિયા ઈચ્છતા હતા. છેવટે દેશનું નામ ભારત તથા ઇન્ડિયા સ્વીકારીને સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અનુચ્છેદ 1માં શું આપવામાં આવ્યું છે? સંઘનું નામ અને રાજ્યનું ક્ષેત્ર. અનુચ્છેદ 1:1માં ભારત અર્થાત ઇન્ડિયા ભારતનો રાજ્યનો સંઘ હશે. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી યુનિયન ઓફ સ્ટેટ્સ. અનુચ્છેદ 1:1માં ઇન્ડિયા દેશનું નામ, જ્યારે યુનિયન ઓફ સ્ટેટ રાજ્યનો વ્યવસ્થાનો પ્રકાર દર્શાવે છે. અનુચ્છેદ 1:2 કેન્દ્રશાસિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રથમ અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ રહેશે. પ્રથમ અનુસૂચિમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણના અનુચ્છેદ 1.3 અનુસાર ભારતનું રાજ્ય ક્ષેત્ર 3 શ્રેણીઓમાં વિસ્તારિત છે. એક રાજ્યનો વિસ્તાર, કેન્દ્રશાસિત પ્રદેશનો વિસ્તાર અને અર્જિત વિસ્તાર. પીઓકે પાકિસ્તાન, અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીન જેવા ક્ષેત્રો પર અનુક્રમે પાકિસ્તાન અને ચીનનો ગેરકાયદેસર કબજો છે. આ ક્ષેત્રો બંધારણ દ્વારા નક્કી કરાયેલા ભારત સંઘનો જ ભાગ રહેશે. ભારતીય સંઘ તથા ભારતીય રાજ્ય ક્ષેત્ર વચ્ચે શું તફાવત છે? હવે આ બંને શબ્દ યુનિયન ઓફ ઇન્ડિયા અને ટેરિટરી ઓફ ઇન્ડિયા, આ બંને શબ્દ આપણે એક જેવા લાગે, પણ આ બંને વચ્ચે પણ કંઈક ડિફરન્સ છે. તો શું ડિફરન્સ છે? તો એનું અર્થઘટન અલગ અલગ કરવામાં આવે. શું અલગ અલગ કરવામાં આવે? તો કે ભારતનું રાજ્ય ક્ષેત્ર ભારતના સંઘ તરીકે વ્યાપક ક્ષેત્રનો સમાવેશ થાય છે. ભારત સંઘમાં માત્ર રાજ્યોનો સમાવેશ કરવામાં આવે છે કે જે કેન્દ્ર સાથે સંઘીય શક્તિઓમાં ભાગીદારી કરે છે. ભારતીય સંઘમાં કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થતો નથી. જો ભારત સંઘ એમાં કોનો સમાવેશ થતો નથી? કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થતો નથી. ભારતીય સંઘ અનુસાર એ કોનો વિસ્તાર? માત્ર રાજ્યનો વિસ્તાર. જ્યારે ભારતનું રાજ્ય ક્ષેત્ર શું છે? તો કે રાજ્યોનો વિસ્તાર, કેન્દ્રશાસિત પ્રદેશોનો વિસ્તાર પ્લસ અર્જિત વિસ્તાર. ભારતનું રાજ્ય ક્ષેત્ર એટલે ભારત દેશનું રાજ્ય ક્ષેત્ર, અને સંઘ એટલે કે જે રાજ્યોનો વિસ્તાર છે તે. બરાબર, ભારત એક સંઘ છે. આ હેતુ, આ તથ્ય પર ભાર આપવામાં આવે છે કે રાજ્ય સંઘથી અલગ થઈ શકે નહીં. વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ, એટલે કે આપણે રાજ્યને ઉમેરી શકીએ, રાજ્યને બાદ કરી શકીએ, રાજ્યને નાનું કરી શકીએ, રાજ્યોને મોટું કરી શકીએ, પરંતુ રાજ્યને આપણે અલગ કરી શકીએ નહીં. એટલે કે અવિનાશી સંઘ છે. ટૂંકમાં ભારતનો નાશ કોઈ દી થઈ શકે નહીં. જ્યારે અમેરિકા શું છે? તો કે અમેરિકન સંઘના વિષયમાં કહેવામાં આવે કે અવિનાશી રાજ્યનો અવિનાશી સંઘ છે. એટલે કે એને અવિનાશી રાજ્યને પણ એ વિનાશ કરી શકતા નથી, જ્યારે એ દેશને પણ વિનાશ કરી શકતા નથી. એટલે કે રાજ્યોમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવામાં આવે. તો અનુચ્છેદ નંબર 1 ભારત અને તેનું રાજ્ય ક્ષેત્ર. બરાબર, ભારતમાં શું અનુચ્છેદ 1માં આપણે જોયું? તો કે અનુચ્છેદ 1માં આપણે જોયું સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘનું નામ શું છે? તો કે ભારત અર્થાત ઇન્ડિયા, અનુચ્છેદ 1 પ્રમાણે. બરાબર, અને તેનું રાજ્ય ક્ષેત્ર. રાજ્ય ક્ષેત્રમાં શું આવશે? તો કે સંઘ એટલે કે રાજ્યનો વિસ્તાર માત્ર થશે, અને રાજ્ય ક્ષેત્ર એટલે કે ત્રણેય વિસ્તાર થશે. બરાબર, હવે નેક્સ્ટ અનુચ્છેદ નંબર 2. અનુચ્છેદ નંબર 2 શું છે? તો કે નવા રાજ્યોનો પ્રવેશ અને સ્થાપના. નવા રાજ્યોનો પ્રવેશ એટલે કેવી રીતે? તો કે બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રવેશ અથવા સ્થાપના સંબંધિત આ વિષયમાં અનુચ્છેદ છે. 2 પ્રકારની શક્તિ એ શું છે? નવા રાજ્યોનો સંઘમાં પ્રવેશ અને નવા રાજ્યોની સ્થાપના. બરાબર, શું
નવા રાજ્યોને સંઘમાં પ્રવેશનો અર્થ એ થાય કે એક એવું રાજ્ય જે પહેલેથી અસ્તિત્વમાં હોય તેનો ભારત સંઘમાં પ્રવેશ કરવો. નવા રાજ્યોની સ્થાપના એવા રાજ્યો સંબંધિત છે જે ભવિષ્યમાં સ્થાપિત કે અરજી કરી શકાય તેમ છે. આવા રાજ્યોને પહેલા નવા રાજ્ય તરીકે સ્થાપના કરવામાં આવે, પછી ભારત સંઘ સાથે જોડવામાં આવે. સંસદને સત્તા આપવામાં આવી કે ભારત સંઘમાં નવા રાજ્યોનો પ્રવેશ અથવા તેમની સ્થાપના ભારતીય સંસદને યોગ્ય લાગે તે ધારાધોરણ અને શરતોને આધીન રહેશે. નવા રાજ્યનો પ્રવેશ કે સ્થાપના કરી શકે છે, નવા કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરી શકતું નથી. એ અનુચ્છેદ 2 પ્રમાણે આ પણ એક જરૂરી યોગ્ય માહિતી ફેક્ટ યાદ રાખવા જેવી છે કે અનુચ્છેદ 2 પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરી શકતું નથી. કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવા માટે અનુચ્છેદ 359 પ્રમાણે ભારતીય બંધારણમાં સુધારો કરવો પડશે. ઉદાહરણ તરીકે ફ્રેન્ચ હસ્તગત જેમ કે પોંડિચેરી, કરાઈમલ, માહે, યમન 14મા બંધારણીય સુધારો કરીને 1965માં ઉમેરવામાં આવ્યું. ગોવા, દીવ, દમણ 12મા બંધારણીય સુધારો 1962માં ઉમેરવામાં આવ્યું. દાદરા અને નગર હવેલી 10મા બંધારણીય સુધારો કરી 1961માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. અર્થાત આ પ્રદેશોને ભારત સરકારમાં જોડવામાં અનુચ્છેદ 2નો ઉપયોગ કરવામાં આવતો નથી. ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યનો ભારતમાં પ્રવેશ કઈ રીતે થઈ શકે? તો કે કબજા દ્વારા, આપણે એને કબજો કરીને, અંકુશ લાવીને, કે એના ઉપર આપણે અંકુશ લાવીને કરી શકીએ. માલિકી વગરની જમીન પર કબજો કરીને, ચીર નિર્વાહથી, બરાબર, કે લાંબા સમય સુધી શાંતિપૂર્વક પોતાની સાથે હોય તેને ભારતનું ક્ષેત્ર માનવામાં આવે. જેમ કે ગોવા અને પોર્ટુગીઝોના નિયંત્રણમાં હતું, બરાબર, તેનો ભારતમાં સમાવેશ કરી લીધો. ફ્રાન્સિસીનોના નિયંત્રણ હેઠળ પુડુચેરીને પણ ભારતના સમાવેશ કરવામાં આવ્યો. પછી કુદરતી વધારાથી, પછી વિજયથી, સંધિ કરીને, અથવા તો અર્પણ વિધિ દ્વારા, અથવા તો અર્જિત કરીને, એટલે કે વિજય મેળવીને, બરાબર. નોંધ: 35મા બંધારણીય સુધારા 1974 હેઠળ જોડવામાં આવેલ અનુચ્છેદ 2A અને અનુસૂચિ 10 અંતર્ગત સિક્કિમને સંઘ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. એક માત્ર એવું રાજ્ય હતું જે સ્વતંત્ર હતું, પરંતુ 36મા બંધારણીય સુધારા 1975 અંતર્ગત સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી તેનો ભારતીય સંઘમાં અન્ય રાજ્ય સમકક્ષ સમાવેશ કરવામાં આવ્યો. અનુચ્છેદ 2A અનુચ્છેદ 10 નાબૂદ કરવામાં આવી. હાલો, તો સૌથી પહેલા અનુચ્છેદ 1માં આપણે શું જોવા મળે છે? અનુચ્છેદ 1માં આપણે જોવા મળે છે કે ભારત રાજ્યનું સંઘનું નામ અને સંઘનું રાજ્ય ક્ષેત્ર, બરાબર. અનુચ્છેદ 2માં શું જોવા મળે? તો કે નવા રાજ્યનો પ્રવેશ અને નવા રાજ્યની સ્થાપના, બરાબર. અનુચ્છેદ 3માં શું જોવા મળશે? તો કે જે નવા રાજ્યોની રચના અને અસ્તિત્વ ધરાવતા રાજ્યોનો વિસ્તાર, સરહદો અથવા નામોમાં ફેરફાર, બરાબર. અનુચ્છેદ 2માં શું હતું? તો કે આપણે એમાં નવા રાજ્યોને ઉમેરી શકીએ, બરાબર, કે જે વિસ્તાર ભારતનો નથી એને આપણે ઉમેરવો હોય, એને આપણે રાજ્ય સ્થાપિત કરવું હોય, અથવા તો જે વિસ્તાર ભારતનો હોય એને આપણે રાજ્ય સ્થાપિત કરવું હોય, એ વિસ્તાર એવી રીતે જોવામાં આવે. હવે જે રાજ્યો છે એની રચના, એના અસ્તિત્વ ધરાવતા રાજ્યોનો વિસ્તાર અને સરહદો અને નામોમાં ફેરફાર. તો કે હવે જે ઓલરેડી રાજ્ય છે એમાં આપણે શું પ્રકારનો ફેરફાર કરી શકીએ એના વિશે. તો કે અનુચ્છેદ 3 અંતર્ગત રાજ્યોના પુનર્ગઠન સંબંધિત શક્તિ. કોઈ પણ રાજ્યમાંથી પ્રદેશને અલગ પાડી 2 કે 2 થી વધારે રાજ્યોને બનાવી શકીએ. કોઈ રાજ્યનો વિસ્તાર વધારી શકીએ, ઘટાડી શકીએ, સીમા ફેરફાર કરી શકીએ, નામમાં ફેરફાર કરી શકીએ. આ અનુચ્છેદ અનુસાર શું થાય કે ભારતીય સંઘનો ભાગ હોય તેવા રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપના કરવી, અસ્તિત્વ ધરાવતા રાજ્યોનો કેન્દ્રશાસિત પ્રદેશનો વિસ્તાર, સરહદો અને નામોમાં ફેરફાર કરી શકીએ. એમાં પ્રક્રિયા શું હોય? તો કે સૌથી પહેલા રાષ્ટ્રપતિની ભલામણ બાદ સંસદમાં રજૂ કરવામાં આવે. કોઈ રાજ્યના વિસ્તારમાં નામોમાં ફેરફાર કરવા માટે ખરડો રાષ્ટ્રપતિ સંબંધિત રાજ્યના વિધાનમંડળને વિચારણા માટે મોકલશે. વિચારણા માટેની સમયમર્યાદા રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવશે. ખરડાને રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજ્યને વિચારવા માટે મોકલવાની મૂળ જોગવાઈ મૂળ બંધારણમાં નથી, જેને 5મા બંધારણીય સુધારા અંતર્ગત 1955 અંતર્ગત જોડવામાં આવ્યું. રાજ્ય વિધાનમંડળ દ્વારા વિચારો સાથે ખરડાને ફરીથી રાષ્ટ્રપતિ પાસે મોકલવાનો રહેશે. જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો ખરડાની વિચારણા માટેની સમયમર્યાદા વધારી પણ શકે. જો રાજ્ય વિધાનમંડળ નિર્ધારિત સમયમાં પોતાના વિચારો સાથે ખરડાને રાષ્ટ્રપતિ પરત નહીં કરે
તો રાષ્ટ્રપતિને એ ખરડાને સંસદમાં રજૂ કરી શકે છે. તો રાજ્ય વિધાનમંડળ નિર્ધારિત સમયમાં અથવા વધારાયેલા સમય મર્યાદામાં પોતાનો વિચાર રાષ્ટ્રપતિને મોકલે, પરંતુ સંસદ આ વિચારો માનવા માટે બંધાયેલ નથી. જો સંસદ ઈચ્છે તો સાદી બહુમતીથી રાજ્ય વિધાનમંડળની વિચારણા વિરુદ્ધ જઈ રાજ્યનો વિસ્તાર નામમાં ફેરફાર કરી શકે. અનુચ્છેદ 3 હેઠળ તમામ જોગવાઈઓ રાજ્યો ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશોને પણ લાગુ પડે છે. 18મો બંધારણીય સુધારો 1966માં પ્રાવધાન કરવામાં આવ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ આ પ્રકારના પરિવર્તનો માટે ખરડો સંબંધિત કેન્દ્રશાસિત પ્રદેશને મોકલવામાં આવતો નથી. અનુચ્છેદ 3માં શું જોવા મળતું કે જે બનેલું રાજ્ય છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય, પણ અહીંયા એક ડિફરન્સ એ હતો કે રાષ્ટ્રપતિ સૌથી પહેલા તો મંજૂરી આપશે અને સંસદમાં મોકલાશે. એની પહેલા રાજ્ય વિધાનમંડળને મોકલવામાં આવે, કેન્દ્રશાસિત પ્રદેશને એ મોકલવામાં આવતો નથી. કોઈ રાજ્યનું રાજ્ય ક્ષેત્ર અલગ કરીને, જેમ કે પંજાબથી હરિયાણા, મુંબઈથી ગુજરાત એવી રીતે, અથવા બે કે બેથી વધુ રાજ્યોને છોડીને, એટલે કે ભોપાલ મધ્ય ભારત અને વિંધ્ય પ્રદેશને મળાવીને મધ્યપ્રદેશ બન્યો. આ પ્રક્રિયા કઈ રીતે કાર્ય કરે છે? તો કે સૌથી પહેલા તો રાષ્ટ્રપતિની ભલામણ બાદ પ્રસ્તાવ કરવામાં આવે, સંબંધિત રાજ્યોને મોકલવામાં આવે છે. રાજ્યની વિધાનમંડળમાં આ પ્રસ્તાવ રજૂ થાય. વિધાનમંડળ દ્વારા પોતાના વિચાર રાષ્ટ્રપતિને મોકલવામાં આવે. વિધાનમંડળ સમય મર્યાદા પૂર્ણ થતાં વિધાનમંડળ વિચારણા સાથેનો ખરડો રાષ્ટ્રપતિને પરત કરે અથવા ના કરે તો રાષ્ટ્રપતિ તે સંસદમાં પણ મોકલી શકે છે. સંસદ રાજ્ય વિધાનમંડળના વિચારો માનવા બંધાયેલ નથી. લોકસભા સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. રાજ્યસભા સામાન્ય બહુમતી એ રાષ્ટ્રપતિને મોકલે. રાષ્ટ્રપતિ પુનઃ વિચાર માટે મોકલી શકતા નથી, કારણ કે આ જે ખરડો એ રાષ્ટ્રપતિની ભલામણ તો અહીંયા કરવામાં જ આવી. રાષ્ટ્રપતિની ભલામણ બાદ જ કરવામાં આવે તો કોઈ સવાલ જ નથી કે એને મોકલવાનો. બરાબર. હાલો પછી હવે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3માં શું ફરક છે? તો કે અનુચ્છેદ 2માં જે ભારતનો સંઘનો ભાગ ન હોય તેવા રાજ્યો વિશે આપણે વાત કરીએ. અનુચ્છેદ 3માં ભારતનો ભાગ હોય તેવા રાજ્યો વિશે આપણે વાત કરીએ. બરાબર. અનુચ્છેદ 3 અંતર્ગત કાયદાઓના કેટલાક ઉદાહરણ. બરાબર. એક નવા રાજ્યોનું નિર્માણ, પછી વિલય કરવામાં આવે, વિભાજન કરવામાં આવે, અધ્યર્પણ કરી દેવામાં આવે અને નામ પરિવર્તન કરવામાં આવે. બરાબર. અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3ની સરખામણી. જો રાજ્યો અને ભારત સંઘનો ભાગ ન હોય એવા રાજ્યોને ભારતમાં સંઘમાં જોડવાની, એટલે કે નવા રાજ્યોની સ્થાપના. ભારતીય સંઘનો ભાગ હોય અને તેવા રાજ્યોની કોઈ પણ પ્રકારની કાર્ય કરવાની જરૂરિયાત પડે. બરાબર. એમાં આપણે ઘણું બધું જોઈ શકીએ કે વિસ્તાર વધારી શકીએ, વિસ્તાર ઘટાડી શકીએ, સીમા નિર્ધારિત કરી શકીએ, નામમાં ફેરફાર કરી શકીએ, આ બધી વસ્તુ. અનુચ્છેદ 4 આ અનુચ્છેદ સંસદને એવો આદેશ આપે કે જો અનુચ્છેદ 2 કે અનુચ્છેદ 3 હેઠળ કોઈ કાયદો ઘડાય તો તેમાં બંધારણના પ્રથમ અને ચોથા પરિશિષ્ટમાં સુધારો કરવાની જોગવાઈનો સમાવેશ થવો જોઈએ. એટલે કે જો અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3માં ફેરફાર કરવામાં આવે તો પ્રથમ અને ચોથા પરિશિષ્ટમાં ફેરફાર કરવો જોઈએ. પ્રથમ પરિશિષ્ટમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી, ચોથા પરિશિષ્ટમાં દરેક રાજ્યની રાજ્યસભાની બેઠકો હોય. તો જો આ કરવાની જરૂરિયાત કેમ કરે? અનુચ્છેદ 2માં આપણે શું કરીએ? નવું રાજ્ય ઉમેરીએ અથવા તો નવો પ્રદેશ ઉમેરીએ. તો નવો પ્રદેશ ઉમેરાય તો એ કાં તો રાજ્યમાં ઉમેરાય કાં તો કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉમેરાય, તો પ્રથમ પરિશિષ્ટમાં ફેરફાર કરવો પડે. અને અનુચ્છેદ 3માં જે રાજ્યનું નામ અથવા એનો કોઈ પણ પ્રકારનો વિસ્તાર ફેરવવામાં આવે તો એના લીધે એની રાજ્યની રાજ્યસભાની બેઠકો, જે વિસ્તાર વસ્તી પ્રમાણે આપણે ફેરફાર કરીએ તેમાં ફેરફાર કરવામાં આવે છે. તો કે આ બંને અનુચ્છેદમાં ફેરફાર કરીએ તો અનુસૂચિ 1 અને અનુસૂચિ 4માં ફેરફાર કરવો જરૂરી છે, જે આપણો અનુચ્છેદ 4 કહેવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ, બંધારણ સુધારો શા માટે કહેવાય નહીં? કારણ કે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 મુજબ જે કોઈ બંધારણ સુધારો થશે તો તે સંસદની સાદી બહુમતીથી થશે. ત્યારે બંધારણ સુધારા માટે વિશિષ્ટ બહુમતીની જરૂરિયાત હોય છે. બરાબર. હવે અનુચ્છેદ 2 અને 3માં આપણે કોઈ પણ રાજ્યનો વિસ્તાર ઉમેરીએ, કોઈ પણ રાજ્યનો વિસ્તાર આપણે એમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર કરીએ તો એ બંધારણીય સુધારો નથી કહેવાતો. અગત્યના તથ્યો. બરાબર. વર્ષ 1927માં બટલર સમિતિનું ગઠન કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ્ય ભારત સરકાર તથા તેના દેશી રજવાડાઓનો સંબંધ સ્થાપવાનો હતો, તેમજ આર્થિક અને નાણાકીય સ્થિતિના સુધારા સંબંધિત સલાહ આપવાની હતી. અખિલ
ભારતીય રાજ્ય જન કોન્ફરન્સ ભારત પ્રજામંડળ તરીકે ઓળખવામાં આવે છે, જેની અધ્યક્ષતા વર્ષ 1939માં જવાહરલાલ નહેરુએ કરી હતી. બ્રિટિશ કાળ દરમિયાન સૌપ્રથમ વર્ષ 1912માં ભાષાકીય આધારે બિહાર, ઓડિશા તેમજ આસામ આ 3 રાજ્યોનું ગઠન કરવામાં આવ્યું હતું. હવે શું સંસદ પાસે ભારતીય રાજ્યક્ષેત્રનો કોઈ હિસ્સો અન્ય દેશોને આપવાનો અધિકાર છે? તો એના વિશે આપણે વાત કરીએ. આપણે આટલું તો જોઈ લીધું કે આપણી પાસે સત્તા છે કે આપણે એને કોઈ પણ પ્રકારના વિસ્તારને આપણે ઘણી બધી રીતે આપણે આપણા ક્ષેત્રમાં લઈ શકીએ. પણ શું આપણી પાસે એવી કોઈ સત્તા છે કે આપણે તેને આપી શકીએ? તો સૌથી પહેલા છે બેરુબારી યુનિયન વિવાદ. 1958માં ભારત પાકિસ્તાન સરકાર વચ્ચે પશ્ચિમ બંગાળ અને જલપાઈગુડીના એક નાનકડા વિસ્તાર બેરુબારી અને પૂર્વ પાકિસ્તાન વચ્ચેના કેટલાક પ્રદેશોના વસ્તીના આધારે આપલેનો કરાર કરવાનો થયો હતો. આ કરાર હેઠળ બેરુબારી પ્રદેશ પાકિસ્તાનને સોંપવામાં નક્કી થયું, પરંતુ પાછળથી વિવાદ થતા સર્વોચ્ચ અદાલતે જણાવ્યું અનુચ્છેદ 3 સંસદને માત્ર કોઈ પણ પ્રકારનું રાજ્ય ક્ષેત્રનો વિસ્તાર ઘટાડવાની સત્તા આપે, પરંતુ તેને ભારતના રાજ્યનો ક્ષેત્રનો કોઈ અન્ય દેશને સોંપવાની સત્તા આપતું નથી. સુપ્રીમ કોર્ટ આ માટે ભારતીય બંધારણનો સુધારો કરવા જણાવ્યો, જેના આધારે સંસદ 1960માં 9મા બંધારણીય સુધારા દ્વારા તે અંગેની જોગવાઈ બેરુબારી પ્રદેશ પાકિસ્તાનને સોંપ્યો. પછી કચ્છ એવોર્ડ 1965માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ એયુબ ખાન વચ્ચે કચ્છ સરહદ મુદ્દે સમજૂતી થઈ હતી, જેમાં કચ્છ વચ્ચેની સરહદો અનિશ્ચિત હતી તે ભારતે સ્વીકાર કર્યો. આ અંગે ઐતિહાસિક દસ્તાવેજોના આધારે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલને સોંપવામાં આવ્યું, જેમાં 3 પ્રતિનિધિઓ હતા: ચેરમેન ગન્નર લેગરગ્રીન, સભ્યો નરસુલ્લા એન્ટેમાસ, સભ્ય એલેસ બબ્બર. આ ટ્રિબ્યુનલ વિરુદ્ધ 2 મતથી ભારત વિરુદ્ધ ચુકાદો આપ્યો. 350 ચોરસ માઇલ વિસ્તાર ભારત પાકિસ્તાનને સોંપવામાં આવ્યું, જે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રીટ થઈ. આ રીટ મગનભાઈ ઈશ્વરભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય સંઘ અંગેનો ચુકાદો સુપ્રીમ કોર્ટને જણાવ્યું બંને દેશોની વચ્ચેની સીમા અનિશ્ચિત હતી. આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે ઐતિહાસિક દસ્તાવેજોના આધારે તે નિર્ણય કરેલો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ પ્રદેશ પાકિસ્તાનનો હતો, જે ભારતના કબજામાં ચાલી ગયેલ અને એ પાકિસ્તાનને પરત કરવાથી કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદમાં કોઈ જ ફેરફાર થશે નહીં, તથા જણાવ્યું કે આ કામ વહીવટ આદેશથી જ થઈ શકે. બેરુબારીનો ચુકાદો અહીં લાગુ પડતો નથી. પછી નેક્સ્ટ ત્રીજું ઉદાહરણ છે 100મો બંધારણીય સુધારો, જે 16 મે 1974ના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સરહદ કરાર થયો હતો, જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની જમીનની આપલે સંબંધિત હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 28 મે 2015ના દિવસે 119મો બંધારણીય સુધારો ખરડાને 119મા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપી ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર કર્યો. આમ ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર અધિનિયમ 100મો બંધારણીય સુધારો થયો, જે પ્રથમ અનુસૂચિમાં ફેરફાર કરવામાં આવ્યો. તો કે ભારતે 111 એન્ક્લેવ્સ બાંગ્લાદેશને હસ્તાંતરિત કર્યા, બદલામાં 51 એન્ક્લેવ્સ જે બાંગ્લાદેશ પાસેથી મેળવ્યા. એન્ક્લેવ્સ એટલે કે શું? ચારે બાજુથી અન્ય સત્તાના પ્રદેશથી ઘેરાયેલો પ્રદેશ. આ કરાર હેઠળ 17,110 એકર જમીન બાંગ્લાદેશને તથા 7,110 એકર જમીન ભારતને મળી. આ કરારમાં અસમ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા તથા મેઘાલયના પરિક્ષેત્રનો સમાવેશ થાય છે. ભારતીય પ્રદેશોને બીજા દેશને સોંપવાની બાબત, તો કે સરહદ વિવાદ સંબંધિત ન હોય તેવા પ્રદેશમાં અનુચ્છેદ 368 જે સુધારો કરવો પડે, જેમાં બેરુબારી હતો અને 100મો બંધારણીય સુધારો ભારત બાંગ્લાદેશ હતો. સરહદ વિવાદ હોય તેમાં ભારતીય બંધારણનો સુધારો કરવાની જરૂરિયાત રહેતી નથી. નેક્સ્ટ આમ જ આપણે જોવાનું હોય આ ચેપ્ટરમાં કેન્દ્ર શાસિત પ્રદેશો, તો એના માટે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીએ.